આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના એક વર્ષના બાળકની શ્વાસનળીમાંથી ફેફસામાં પહોંચેલો મકાઈનો દાણો બન્યો જીવલેણ। બાળકોના ઉછેર અને તેમના પાલન પોષણ બાબતે ફરી એકવાર સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। રાજસ્થાનના રાજસમંદના એક વર્ષના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવા વર્ષ પૂર્વે નવજીવન બક્ષવામાં આવ્યું છે તેમ ચોક્કસપણે કહી શકાય। ઘટનાની વિગતો જાણે કંઈક એમ છે કે રાજસ્થાનના રાજસમંદના રહેવાસી કાનસિંહ રાવત અને સંતોષ દેવી મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે। તેમના એક વર્ષના બાળક લક્ષ્મણને થોડા દિવસો પહેલા અચાનક ખાંસી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જણાઈ આવી। તેમણે તરત રાજસ્થાનના બ્યાવર અને અજમેરમાં બાળરોગ ડોક્ટર્સનો સંપર્ક કર્યો। સીટી સ્કેન કર્યા બાદ બાળકની હાલત જોતા ત્યાંના ડોક્ટર્સ દ્વારા બાળકને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવવામાં આવ્યું। બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે તેની માતા દ્વારા બાળક ખાતા ખાતા કંઈક ગળી ગયું હતું અને ત્યારબાદ આ ખાંસી અને શ્વાસની તકલીફ શરૂ થઈ હતી તેવી શંકા વ્યક્ત કરવામાં આવી। બાળકની ગંભીર હાલત જોઈને સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે જરા પણ વિલંબ કર્યા વિના બાળકની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બાળકને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ તથા સબક્યુટેનિયસ એમ્ફિસેમા સાથે ન્યુમોમીડિયાસ્ટિનમ હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું। બાળકની હાલત ગંભીર જણાતા તાત્કાલિક ધોરણે બાળકની સર્જરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। બાળકની બ્રોન્કોસ્કોપી સર્જરી કરવામાં આવી જેમાં બાળકના ફેફસામાં એક અજાણ્યો પદાર્થ જોવા મળ્યો જે બાદમાં મકાઈનો દાણો હોવાનું સાબિત થયું। આમ બાળક કોઈ ખાદ્ય પદાર્થ ગળી ગયો હોવાનો બાળકની માતાનો શક સાચો નીકળ્યો। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળ રોગ સર્જન ડોક્ટર રાકેશ જોશી, વિભાગના ડોક્ટર રમીલા અને તેમની ટીમ દ્વારા સમય સૂચકતા દાખવીને તાત્કાલિક બાળકની સર્જરી હાથ ધરાવતા બાળકને ગંભીર હાલતમાંથી બહાર લાવીને તેનો જીવ બચાવી શકાયો। બાળકને 4 દિવસની પોસ્ટ ઓપરેટિવ સારવાર આપ્યા બાદ અન્ય કોઈ તકલીફ ન જણાતા ઇન્ટરકોસ્ટલ ટ્યુબ દૂર કરીને રજા આપવામાં આવી। સમાજ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો હોવાનું જણાવતા ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે મકાઈનો દાણો ભૂલથી બાળકની શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો જેના લીધે અચાનક બાળકનો શ્વાસોચ્છ્વાસ એટલે સુધી વધી ગયો હતો કે બાળકના ફેફસામાં કાણું પડી ગયું હતું તથા શરીરમાં ચામડીની નીચે હવાનું પડ બની ગયું હતું। ફેફસામાં અને હૃદયની આજુબાજુમાં હવા ભરાઈ જતા બાળકની હાલત ગંભીર જણાતી હતી। બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકના ડાબા ફેફસામાં ફસાયેલો મકાઈનો દાણો બહાર કાઢવામાં આવ્યો। સર્જરી બાદ બાળક ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યું। દરેક નાના બાળકોના માતા પિતાએ આ બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે। નાના બાળકો શું ખાઈ રહ્યા છે અને ભૂલથી તેઓ આવી કોઈ વસ્તુ ન ગળી જાય એ બાબતે બાળકોના માતા પિતાએ સતત સાવચેત રહેવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું। બાળકના પિતા કાનસિંહ રાવત સિવિલ હોસ્પિટલ સ્ટાફનો આભાર માનતા તેઓએ જણાવ્યું કે ખરેખર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મારા બાળકને નવું જીવન આપ્યું છે। અત્યંત ગંભીર પરિસ્થિતિમાંથી ડોક્ટરોએ અમારા બાળકનો જીવ બચાવ્યો છે। દરેક માતા પિતાએ આવી ભૂલ તેમનું બાળક ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ। राजस्थान से सर हमारे को बच्चे को कुछ तरह की सूजन की सी तकलीफ हो गई थी। हम उसको ब्यावर लेके गए थे। ब्यावर के बाद हमको अजमेर भेज दिया था। अजमेर क्या वो थोड़ा पैसे मांग रहे थे, उसके बाद वहाँ पे इलाज नहीं करवाया हमारे। हम यहाँ पे अहमदाबाद आ गए थे सिविल में सीधे। यहाँ आया, एक दिन देखा सर ने भी नली डाला था। यहाँ आने के बाद में राकेश जी सर ने उसके बाद में इसको दूरबीन से देखा था, पेट में डाल के तो मकई का दाने जैसा निकला था, निकाल दिया था सर ने। उसके बाद में भी खाना पीना खा रहा है, एकदम कम्प्लीट है, सोजन भी नहीं आ रहा है। ફરીથી એક વખત માતા પિતાને ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે। 1 વર્ષનું બાળક લક્ષ્મણ રાવત ભૂલથી મકાઈનો દાણો શ્વાસનળીમાં ઓતરી ગયો અને પછી ચાલુ થયો એક પ્રોબ્લેમનો સિલસિલો। અચાનક શ્વાસોશ્વાસ વધી ગયો અને એટલે સુધી શ્વાસોશ્વાસ વધ્યો કે ફેફસામાં કાણું પડ્યું અને શરીરમાં અને ચામડીની નીચે પણ એક હવાની એક પડ થઈ ગયું કે જેને આપણે મેડિકલ લેંગ્વેજમાં એવું કહીશું કે સબક્યુ એમ્ફિઝેમા। ફેફસામાં હવા ભરાઈ ગઈ અને હૃદયની આજુબાજુ પણ હવા ભરાઈ ગઈ। રાજસ્થાનમાં 2-3 જગ્યાએ ફરીને છેવટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા જે એને બ્રોન્કોસ્કોપી કરી અને એમાંથી ડાબા ફેફસામાંથી મકાઈનો દાણો બહાર કાઢ્યો અને બાળક ધીરે ધીરે સ્વસ્થ થવા માંડ્યું। અહીંયા આવ્યું ત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતું જેને છાતીમાં નળી નાખવી પડી અને પહેલાં એને સ્ટેબિલાઇઝ કરવું પડ્યું અને એના પછી
આ એક દૂરબીન વડે એ મકાઈનો દાણો કાઢ્યો અને આજે બાળક સ્વસ્થ થઈ અને ઘરે જઈ રહ્યું છે. દરેક મા બાપને એક વિનંતી છે, જ્યારે આપનું બાળક નાનું હોય ત્યારે એના હાથમાં શું છે, શું ખાઈ રહ્યું છે, અથવા એના હાથમાં આજુબાજુમાંથી એવી વસ્તુ ન આવી જાય જે ઓતરાઈ જાય તો એના જીવનું જોખમ થઈ જતું હોય છે.